મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જ હશો. જો આપણે મસ્ત મજાના ઉઠી ગયા છીએ અને નાસ્તો કરી ગયો. બાયણે આજે બેસી ગયા છે. એટલી ગરમી છે ને આજે વાત જ પૂછો. અત્યારે ઉઠા ગઈ એટલી ગરમી થવાની જોઈ શકો છો. મેં જો ખાટલો નાખી ફરિયામાં બાયણે બેસી ગયા છીએ. અનિરુદ્ધભાઈને બધાને એને તૈયાર કરવાના છે. એને જવાનું છે ગોરમાં પૂજવા, એટલે આપણે તૈયાર કરી દઈ પછી નીકળે. એટલે બધાને માથા ઓરાવી દીધા છે. હવે એ લોકો જવાના છે. જાઓ છો ને તમે? નીશુબેન તમારે જવાનું છે પૂજવા? જે કરવા જવાનું છે? નથી જાવ? નથી જાવ? કેમ? જે કરવા જવું માં અહીંયા નથી જતા, પાછળ મંદિરે. જવાનું છે હે? એટલે આપણે હવે ક્યારે સ્વિમિંગ પુલમાં નાવા જવું છે? વેકેશન છે. જો હવે છે ને વેકેશનમાં થોડા જ દિવસ બાકી છે, કારણ કે 6ઠા મહિનામાં આપણે વેકેશન ખુલી જવાનું છે. તો આપણે ફાઇનલી છે ને એકવાર તો સ્વિમિંગ પુલમાં નાવા જવાનું જ છે. એટલે આપણે નક્કી કરી છે. ક્યારે જાય એ કંઈ ખબર નથી, પણ જવું તો છે. કેવું એમ કે છે કે ઓલું ટ્યુબ લઈ દઈશ. ઓકે, એને છે ને ઓલું સ્વિમિંગ પુલમાં નાવાનું ટ્યુબ આવે ને એ લેવું છે. આપણે ફાઇનલ બીજું બેનની ટ્યુબ લઈ દઈશું. પછી તું નાઈશ નહીં પહેરી? હે હે આમ કર. જો એ એમ કે છે હું બોલ, તું ડૂબીશ નહીં ને? કે હું ડૂબીશ નહીં એમ કે છે. ડૂબીશ નહીં ને? ડૂબી નહીં જાય એમ કે છે. હું નાઈશ મસ્ત મજાની, ડૂબીશ નહીં એમ. હવે ક્યારે જવાનું થાય એ કાંઈ નક્કી નથી, પણ જવાનું છે. ક્યાં છે? ક્યાં જવાનું છે? હવે એ ક્યાં જવાનું છે તો નક્કી કરવાનું છે. સ્વિમિંગ પુલ મસ્ત મજાનું હોય ને, બધી સગવડ સુવિધા બધી હોય. તો ચાલો ફાઇનલ આપણે પછી મળશું. તો ઘણું બધું કામ હજી બાકી છે. ચાલો આજે તો છે ને અમે મોંઢો થઈ ગયો છે ને આજે કંઈ વ્લોગ ઉતારવાનો કોઈ ટાઈમ ન રહ્યો છે. એટલું બધું કામ હતું એટલે વ્લોગ ઉતરો નહીં. એટલે અત્યારે રોંઢો થઈ ગયો છે અને ઉઠી ગયા છીએ મસ્ત મજાના. અને હવે છે ને આપણે જો ઘરમાં પણ થોડું હરખું કરવાનું બાકી છે તે કરી લઈએ. જો બધું સરખું કરવાનું છે, બેડ ને બધું સરખું કરવાનું છે. અને આજે વાસણનો ઢગલો પડ્યો કે એ ચડાવવાનો બાકી છે, તો વાસણ પર ચડાવી લઈએ. મસ્ત મજાના તૈયાર તો થઈ ગયા છે, પણ આપણે છે ને જો અત્યારે પાછું છે ને મેં મશીન પર ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો તમે બધા. એટલા કપડાં સકેલવાના છે. તો ચાલો વાસણ તો આપણે બધું કામ પતાવી દઈએ. રોંઢું થઈ ગયો છે ને ટાણે મેં કરી છે મેગી. હું એકલી મેગી કરું છું, કોઈ નથી. અને કોક આવ્યું હોય આપણે જોવા છે. કોક આવ્યું છે. ખાવા હાલો. કોણ લઈ આવ્યું? જો સાંજ પડી ગઈ છે ને આજે છે ને ઠંડુ ઠંડુ ખાવાનું મન થયું છે. બહુ જ ગરમી છે ને એટલે આપણે છે ને અમૂલનું આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. એ જોઈ લો. એટલે નીજુબેન હાલો ખાવું ને? ક્યાર નહીં કે ખોલો ખોલો ખોલો, તો ફટાફટ હું ખાઈ લઉં. સાંજ પડતા પહેલા દાબેલી ખાધી, પછી આઈસ્ક્રીમનો વારો આવ્યો. આ તો એમ જ કે મંદે હું જટ ખાઈ લઉં. કી ફેવર છે પપ્પાને. ચાલો અત્યારે સાંજ પડી ગઈ છે ને હજી અમારે જમવાનું પણ બાકી છે. પણ તે પહેલાં છે ને અમારે નીજુબેનની છે ને આજે તબિયત બગડી ગઈ છે. જો એમ કે છે મારું માથું બહુ દુખે ને આ માથું દુખે ને એટલે તે એવી થઈ જાય. શું થયું નીજુ? હે હે આવું એને હે ને આજે તાવ જેવું આવી ગયું છે ને માથું દુખે છે ને એટલે એ આરામમાં છે. તાર જમવું નથી? હે રોટલી નથી ખાવી? તો હું ખાવું? આઈસ્ક્રીમ ખાઉં? હે હે જો એને મજા નથી તો આઈસ્ક્રીમ ખાવું? ખાવું છે? હે આમ કર તો આઈસ્ક્રીમ દો. આમ જો જોઈ શકો છો ટેણો તાવ આવ્યો.
ઢૂમ ઢૂમ ટેણો એને તાવ આવી ગયો ઢૂમ ઢૂમ ને. ચાલો એને તાવ આવી ગયો છે ને આપણે અહીંયા મસ્ત મજાના બેસી ગયા છે રસોઈ બસોઈ બનાવીને આપણે જમવાનું છે બીજું કે પપ્પા ક્યારે આવશે જમવા આવે એટલે આપણે જમવા બેસવાનું છે પણ આપણે બીજું બેન ઉપર બેઠા તાવ જેવું છે કા હે તો ચાલો હમણાં જો આવે એટલે આપણે જમવા બેસવાનું છે જમીન પછી આપણે નવરા આપણે શું ખાવા જવું ગોલો ખાવા જવું છે કે રસ પીવો શું કેવું શું કરું અહીંયા એને તો ઢોસો જ ખાવો રસ ગોલો કાંઈ નહીં ઢોસો જ ખાવો ઢોસો બહુ ભાવ હે કેવો બહુ જ એ કે પણ ઢોસો બહુ જ ભાવ ઢોસો ખાવા જવું ને આપણે હે તો તને મજા નથી તો એને સારું થઈ જાય ઢોસાનું ને એવું નામ પડે તો મજા જાવ ના જાવ હો કયો ઢોસો ખાઈશ તું હે કયો ખાઈશ બોલ બોલ હે હું કે હું બોલીશ બોલ ને ચાલો જો ઈ તો અત્યારે એને ઢોસા સિવાય કઈ વાત છે ને આપણે જો મસ્ત મજાના છે નવરા થઈ ગયા છે રસોઈ પણ બની ગઈ છે જો એટલા કપડાં અત્યારે હમણાં જ મેં સૂકવા છે લાવી જોઈ શકો છો બધા મશીનમાંથી કાઢી અને સૂકવી દીધા છે ને આપણે જો હવે છે ને બધું કામ રેડી થઈ ગયું હવે જમવા બેસવાનું છે પછી વાસણ ટોકવાના છે બસ આપણે ફ્રી થઈ ગયા આપણે જે પ્લાન ચાલી રહ્યો છે કે સ્વિમિંગ પુલમાં જવાનું હવે ક્યાં જવાનું છે ને એ તમને આગલા બ્લોગમાં કહેવા મળશે એ જગ્યાએ જવું કંઈ નક્કી નથી પણ સ્વિમિંગ પુલમાં જવું છે એ નક્કી હજી અમે કરીએ છીએ પણ કઈ જગ્યાએ જવું એ નક્કી નથી એટલે આપણે સ્વિમિંગ પુલમાં જવું એ ફાઇનલ જ છે કે આપણે સ્વિમિંગ પુલમાં જઈએ પાય કરવું છે છોકરાને સ્વિમિંગ પુલમાં એકવાર તો લઈને જવું જ છે ફાઇનલ છે જવું સ્વિમિંગ પુલમાં ના હે જો બીજું બેન આ પડે કે સ્વિમિંગ પુલમાં તો જવું જ છે ક્યાં જવું છે આપણે કઈ જગ્યાએ સ્વિમિંગ પુલમાં જવું છે હે કઈ જગ્યાએ છે હા હે કે હા નાવા જવું છે એટલે આપણે ફાઇનલી આપણે છે ને બધાને ફ્રેન્ડ સર્કલ સાથે સ્વિમિંગ પુલમાં જવાનું છે તો આપણે નક્કી કરી લઈશું ક્યારે જવું છે કઈ જગ્યાએ જવું છે તો પછી તમને આગલા બ્લોગમાં બધું બતાવવામાં આવશે નેક્સ્ટ બ્લોગમાં મળશું આપણે બાય બાય અને નેક્સ્ટ બ્લોગ જો